આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગૃહમાં આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક વિભાગના પ્રશ્નો પણ ચર્ચા થશે. ગૃહમાં આવતીકાલે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગનો અહેવાલ રજૂ કરાશે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વર્ષે નવા 525 પશુ ચિકિત્સક અધિકારી વર્ગ 2ની ભરતી કરાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. શ્રી પટેલે કહ્યું, ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. તેમણે કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા જણાવ્યું છે. બોટાદ નગરપાલિકાની સામાન્ય સભામાં આજે વર્ષ 2025-26 માટેનું 157 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું. આગામી દિવસોમાં નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સાથે અન્ય કામ પણ કરાશે. તેમજ આગામી સમયમાં નગરપાલિકા શહેરમાંથી પસાર થતી નદી પર રિવરફ્રન્ટ અને કૃષ્ણસાગર તળાવનો વિકાસ કરવાનું આયોજન છે, તેમ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠા જોટાણીયાએ જણાવ્યું હતું. આજની આ સાધારણ સભામાં રૂપિયા 3.43 કરોડની પુરાંતવાળું કુલ રૂપિયા 157 કરોડનું બજેટ આજ રોજ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર થયેલ છે. બોટાદ શહેરમાં અમે એક કૃષ્ણસાગર તળાવ બ્યુટિફિકેશન માટેનું એક આયોજન કરવાના છીએ. પ્રાથમિક સુવિધામાં નગરપાલિકાના શહેરીજનોને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણી તેમજ પરિવહન જેવી આંતરમાળખીય સવલતો પૂરી પાડશું. દેવભૂમિ દ્વારકાના ઇતિહાસને જાણવા અને દરિયામાં ડૂબેલી દ્વારિકા નગરીની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગે ફરી તપાસ હાથ ધરી છે. વિભાગની અંડર વોટર આર્કિયોલોજી વિંગે દ્વારકા અને બેટ દ્વારકા ખાતે દરિયા કિનારા અને દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. આ અભ્યાસનો હેતુ કાંપ, પુરાતત્વીય અને દરિયાઈ થાપણોના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા પુનઃ પ્રાપ્ત કરાયેલી વસ્તુઓની પ્રાચીનતાની ખાતરી કરવાનો છે. તેમજ અગાઉ મળેલા અવશેષનું અધ્યયન કરાયું હોવાનું પણ ભારતીય પુરાતત્વ વિભાગના અધિક મહાનિર્દેશક પ્રોફેસર આલોક ત્રિપાઠીએ જણાવ્યું હતું. पहली बार समुद्र में गोमती नदी के किनारे हम लोगों ने डाइविंग ऑपरेशंस किए और जो पहले से अवशेष वहां पे मिले थे उनकी स्थिति का अध्ययन किया और किस क्षेत्र में आगे कार्य को करना है उन क्षेत्रों की पहचान की. अभी सिर्फ द्वारिका ही नहीं बल्कि इसके आसपास अन्य पुरातात्विक स्थल हैं उनका भी अध्ययन कर रहे हैं. નાગરિકોને ગુમ થયેલી કે ચોરાઈ ગયેલી વસ્તુઓને શોધી પરત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તે અંતર્ગત પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા નાગરિકોના ગુમ થયેલા કે ચોરાઈ ગયેલા 9 જેટલા મોબાઈલને જે તે વ્યક્તિને પરત કરાયા હતા. પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મોબાઈલ માલિકોને અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ 3,45,500 રૂપિયાની કિંમતના આ મોબાઈલ માલિકોને પરત કરાતા લોકો ખુશ થયા હતા. ખેડા જિલ્લાના નડિયાદમાં 8 દાયકા જૂના કલા મંદિરે 2000થી વધુ નાટ્ય કલાકારોને મંચ પૂરું પાડ્યું છે. સંસ્થાના સંસ્થાપકે રાષ્ટ્રભાવના જાગૃત કરવાના હેતુથી આ સંસ્થાની સ્થાપના કરી હતી. વર્ષ 1970થી આ સંસ્થા સાથે જોડાયેલા કલાપ્રેમી જેડી પટેલે જણાવ્યું કે તેમણે ખેડા સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળે અનેક નાટક ભજવ્યા છે. અને અમારા ગામમાં આ નાટકો દ્વારા અમે ડોનેશન કરીને એક નવી નવજીવન બાલ મંદિરની પણ અમે શરૂઆત કરેલી અને બાલ મંદિરનું બાંધકામ એ નાટકો દ્વારા અમે લોક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે અમારા જેવા યુવાનો તે વખતે યુવાનો હતો તે અમારા જે યુવાનોમાં જે આંતરિક શક્તિ રહેતી, નાટ્યની શક્તિ રહેતી, એને પણ અમે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. એ માટે હું નડિયાદ કલા મંદિરનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 30 માર્ચે ચૈત્ર સુદ એકમના દિવસે સવારે 9:15 વાગે ઘટ સ્થાપન કરાશે, જેમાં સવારે 7 થી 7:30 વાગ્યા સુધી આરતી કરાશે. ભક્તો 7:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 12 વાગે માતાજીને રાજભોગ ધરાવાશે. ભક્તો 12:30 વાગ્યાથી 4:30 સુધી દર્શન કરી શકશે. ત્યારબાદ ભક્તો સાંજે 7 થી 7:30 વાગ્યા સુધી આરતી અને 7:30 થી 9 વાગ્યા સુધી દર્શનનો લાભો લઈ શકશે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.